મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ સોમનાથમાં મહાશિવરાત્રિના પર્વને ઉપલક્ષમાં ઉજવવાનારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને શ્રાદ્ધ, આસ્થા અને કલા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે કલા દ્વારા આરાધના થીમ સાથે સોમનાથ મહોત્સવનું આયોજન કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સોમનાથ મહોત્સવના આ સ્થળ માત્ર ધર્મસ્થાન જ નહીં પરંતુ સંકલ્પ અને સંસ્કૃતિના પ્રતીક સાથોસાથ ભારતીય અસ્મિતાનું પણ અજોડ પ્રતીક છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપમાં એક ભારત શ્રેષ્ઠ ભારત જીવંત ઉદાહરણ પણ છે. અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી સોમનાથના તમિલ સંગમ અને કાશી તમિલ સંગમનો પણ સવિશેષ ઉલ્લેખ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ પૂર્ણ નિર્માણ કરનાર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના આ વર્ષે સૌપ્રથમવાર યોજાઈ રહેલા સોમનાથ મહોત્સવનો શુભ સંયોગ વર્ણવ્યો છે. JKS ન્યૂઝ સાથે મહેશ વાચા, સોમનાથ.